હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છે સુરતના એક મસ્ત મજાના ફ્લાવર ગાર્ડનમાં। તમે પાછળ લખેલું છે જોઈ શકો છો। અને હવે જઈએ આપણે અંદર અને ત્યાંથી આપણે ફ્લાવર બધા જોઈ। તો મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો અહીંયા આવવા માટે આપણે અહીંયા પણ ટિકિટ છે। તો એકની ટિકિટ છે 23 રૂપિયા। તો આપણે જો ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે ગાર્ડનમાં જઈએ। તો આપણે જો દરવાજાથી અંદર આવીશું ગેટથી અંદર એટલે બંને સાઈડ આપણને દેખાશે। તો હજી આતે થોડુંક તડકો છે ને એટલે બહુ સારું નહીં લાગે, પણ થોડુંક ચોમાસાનું વાતાવરણ હોય અને હાંજનો પોર હોય તો મજા આવે જોવાની। તો તમે આ બાજુ જોઈ શકો છો, અલગ અલગ ફૂલ છે બધાય। અને અહીંયા છે વેલ, જો આ બધી અલગ અલગ પ્રકારની વેલ છે। અને આપણને નામ નથી આવડતા, પણ જો તમને કોઈને આવડતા હોય નામ તો કોમેન્ટમાં કહેજો કે આ કઈ વેલ છે એમ। જો એક સામે ફૂલ દેખાય છે તો અલગ અલગ છે, અને આ બાજુ પણ અલગ છે મસ્ત। અને આ એક ઓલી 5 પાંડવનું ફૂલ છે, જો એ તો મને ખબર છે। અને આ બીજા અલગ અલગ બધા ફ્લાવર છે। હાલો તો આપણે જો હવે ફૂલઝાડ તો બહુ એટલા બધા ખાસ છે નહીં, કેમ કે સુકાઈ ગયેલા છે। તો આપણે તો એક મસ્ત મજાનો દરવાજો છે, 1 2 3 4 ને એમનો અલગ અલગ। તો આપણે હાલે જઈએ છીએ અને એમાં રીલ શૂટ કરવી હોય ને તો બહુ મજા આવે એવું છે। તો આપણે તો જોઈએ બીજું બધું શું છે એમાં એમ। તો આપણે આવી ગયા છીએ મસ્તનું એક પાછળનું છે ગેટ જેવું છે કંઈક અંદર। તો ત્યાં જઈને જોઈ પછી હું છે એમ, પણ અહીંયાથી વ્યૂ કાંક એવો બહુ મસ્ત આવે છે। તો તમે જોઈ લો કેવો સરસ મજાનો છે। જો સામે મસ્ત પાણીનો ટાંકો છે, અને આ બધાથી આમ વધારે સુંદર લાગતું હોય ને તો ગેટ। તો તમે જુઓ સામે ગેટ છે, મતલબ ચારે બાજુ ગેટ છે, તળાવની ચારે બાજુ ગેટ છે। તો આપણે બધા વ્યૂમાં બધું દેખાશે। તમે જુઓ અત્યારે સામે દેખાય જ છે। તો અહીંયા જો આ ફુવારા છે, પણ અત્યારે બંધ છે કેમ કે સાંજે થતા છે ઈ, નહીંતર એનો વ્યૂ કંઈક મસ્ત આવે। પણ આપણે તડકાને આવ્યા છીએ એટલે આપણે ઈ તો કઈ જોવા નહીં મળે। તો અહીંયા મતલબમાં છે ફુવારા બંને બાજુથી। તો હાલો આપણે જોઈએ આગળ હવે શું છે એમ। તો જો આ બે મસ્ત છે કંઈક વૃક્ષ, મને નામ નથી આવડતા। આ તો ખજૂરી લાગે છે મસ્ત, આમ બધું છે રોપેલું સરસ મજાનું, પણ આમાં પાણી નથી। જો પાણી હોય ને તો બહુ મસ્ત લાગે છે। સરસ કમળ, મતલબ આમ કમળ જેવો ટાઈપ છે। તો હાલો આપણે જો અહીંયાથી આપણે આગળ આવ્યા ને તો એક મસ્તીનું પક્ષી છે, ચકલી, મતલબ આમ ચકલી ઉડતી હોય ને એવું લાગે છે। અને એનાથી આપણે આગળ જઈએ ને તો પ્રાણી છે બધા। તો તમે મારી જોડે રહેજો કન્ટિન્યુ, આપણે હું દેખાડું તમને। થોડોક તડકો છે ઉપર સુરજ દાદા, એટલે થોડીક આંખું વીશે, પણ વાંધો નહીં, હાલશે તો થોડું થોડું બતાવવાની કોશિશ કરું છું। તો આજે એક મસ્તીનું પ્રાણી છે, એને તમે કોમેન્ટમાં કહેજો આ કયું પ્રાણી છે એમ। અને સામે જઈએ આપણે। તો બધાને ગમતા અને જાણીતા એવા હાથીભાઈ છે। અને જો હાથીભાઈ છે અને એનું બચ્ચું છે નાનું એવું। તો જો આ કેવું સરસ મજાનું નાનું એવું બચ્ચું છે। આમ રિયલમાં તો આપણે હાથીભાઈને કોઈ દિવસ નથી અડતા, પણ આ રીતના મતલબ ફ્લેવર ને ફ્લાવર ને હોય એમાં આપણે અડી તો જુઓ આ એમનો દાંત છે અને આ એમની સૂંઢ। તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા બીજા એક મસ્તીના દિલ। તો 1 2 ફોટો લઈ લઈએ આપણે। તો આપણે જો અહીંયા થોડીક સેલ્ફી લેવાની હતી, સેલ્ફી લઈ લીધી ને, હવે આપણે જઈએ આગળ। તો હવે આપણે આવ્યા છે ઊંટભાઈ પાસે। જો કેટલી સરસ મજાની અદભુત કોતરણીથી બનાવેલા છે ઊંટભાઈને।
અને આપણને તડકો લાગ્યો થોડીક વાર ઊભા રહી જાય ને તો મજા આવે, આમ મસ્ત ઠંડો ઠંડો છે અને સાયો છે, કેમ કે બાકી તો બધે તડકો લાગે એટલે આમ થોડીક વાર આપણને આમ ઊભા રહીને તો મજા આવે.